જય માતાજી, ગુડ મોર્નિંગ। આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો અને ભાદુરી અમાસ પણ હતી અને આજે આપણું ઉઠવાનું 9:30 વાગી ગયા ઉઠવામાં। આપણે પૂગી ગયા નાવા, કેમ કે સવારમાં ઉઠીને પહેલાં આપણે નાવું તો પડે જ। નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા પાછી પાડીને, કેમ કે આપણે જવાનું હતું મેળામાં માણેકવાળા, કેમ કે આપણે 7મ 8મમાં તો ક્યાંય ગયા નહોતા। કરી લીધી રિક્ષા આગળ જે ફોર્ચ્યુનરની સાઈડ કપવાની હતી, પણ આપણે ઘરે કપાણી જ નહીં, કેમ કે આ હતી રિક્ષા। कौन है ये लोग? कहाँ से आते हैं? કેમ કે પાછળ રિક્ષામાં જગ્યા નથી અને બદલે મને આગળ બેહાડ્યો, કેમ કે આગળ બેહાડો આપણે હડખોડા તો હોય જ। પછી આવી ગયું ટોલ નાકું, કેમ કે ટોલના કારણે આપણા પૈસા દેવાના હોય ને, કેમ કે ટોલ નાકે આપણું ખાતું હાલે છે જૂનું। A few moments later. પૂગી ગયા આપણે માણેકવાળા। જો આ છે માણેકવાળા નદી, આ સામું દેખાય માલબાપાનું મંદિર। નદી જોઈને મને પણ નાવાનું મન થઈ ગયું। આ કચરો જોઈને પછી મેં કહ્યું આવા પાણીમાં કેમ નવું, તોય માણસો ઘણા નાતા હતા। અને ફાઇનલી પૂગી ગયા અમે મંદિરે। મંદિરની અંદર દર્શન કરીને અમે બહાર આવી ગયા, કેમ કે મંદિરની અંદર વિડીયો ઉતારવાની મને છે, એટલે તમને બહારથી દર્શન કરી જોઈ લો। આ પબ્લિક કેટલું પબ્લિક મંદિરની અંદર છે, જય માલબાપા લખેલું છે। આ માણેકવાળાનું મંદિર। પછી તમને લઈ જઈશ આગળ મેળામાં। જો મેળામાં પણ પાડવાનું છે, કેમ કે ભાદરવી અમાસના કારણે જુદી જુદી જગ્યાએ બધે મેળો હોય છે। વાત કરીએ તો પાછળના ભાગમાં ગ્રાઉન્ડ એકદમ ખાલી છે, ત્યાં જુદા જુદા માણસો બધા વેચવા, પણ આ કોઈ નથી। આ જો વિચાર કરે હવે જવું કઈ બાજુ, આ તો બધું ખાલી છે, આમાં ફરવાનું તો કાંઈ છે ને, ખોટે ખોટા આ ધક્કો થયો। આ લોકો વિચારે છે જવું કઈ अभी मजा आएगा ना भिड़ो। આ બાજુ જવું, આ બાજુ તો બધું ખાલી છે। આ વખતે પ્રસાદીનું અને ફરાળનું આયોજન પણ નહોતું રાખવામાં આવ્યું। અને મંદિરના પાછળના ભાગમાં ડેમ આવેલું છે। આ ડેમમાં બધા માણસો નાતા હતા। અમારે નાવું હતું, પણ અમે વિચાર કર્યો કે આમાં નવાય નહીં, કેમ કે ઊંડું પાણી હતું અને અમને તરતા આવડતું નહોતું। ફોટા બોટા પાડીને અમે નીકળી ગયા પછી આગળ।